ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. તો આપણે ગામ બાજુ નીકળી ગયા છીએ. ગામમાં કામ બતાવી જઈએ, પછી સ્કૂલે જવાનું છે. કામ બાજુ તો આપણે વાડી આવી ગયા મિત્રો. હા, વાડી એમ કે છે બધા કે વરસાદ થઈ જાય અમુક જગ્યાએ કાલ થયો. સમાચાર મળે છે. કીધું વાડી આવેલા છે, રીંગણા ઉતારે હવે સ્કૂલે જવું છે તો માર્કેટમાં મૂકતા જાય. બે કામ થઈ જાય, કરે ધક્કો ન થાય મૂકવા. 11 વાગે જાય ને એ મૂકતા જાય. વાડીની સીન સિનરી છે ભાઈ, જો કાંઈ ઘટે. આ ખેતર આપણું આખું વાડી, આ વાડીનું સીન છે આપણું. વાતાવરણ બેદી છે કંઈક પડશે ને આપણી રીંગણી. આ બગીચો હમો આપણો. આ રીંગણા ઉતારી લીધા આમાં. આજે કેટલા ભરાણા? 100 ભરાણા. કાલના અધૂરા થાય એટલે ઉતારી 100 ભરાણા. આપણે ઓ ભાઈ નિશાળા આવતા રહ્યા. મારા પપ્પાને એક વિડીયો બનાવતા તો બસ લઈને આમ ગયા, વિડીયો ઉતારવો છે એટલે હું આવ્યો હું જો રોડ ઉપર વિડીયો ઉતાર લો. એનો એ વાહે હમણાં આવે. જો ભાઈ આપણે દુકાને બેઠા, ચા ભરી લીધો, ચા બનાવ્યો તો ચા ભરી લીધો. મારો ઉપર ભાઈ પાણી ભરે છે રીંગણી. જો રીંગણી પાણી ભરે મારું ઉપર. જો ક્યારો વાર જાય છે. જો પાણી વારે છે. લેસન એ ભાઈ છે થોડુંક, આપણે લેસન એમના કરવા વર્ગી જાય આપણે. હા જો ભાઈ વિજ્ઞાનનું લેસન હતું, કરી નાખ્યું અમારા દોસ્તારની બુકમાંથી. હવે ભાઈ આપણે જુઓ અંગ્રેજીના ભાઈ સ્પેલિંગ લખીએ. હવે સ્પેલિંગ લખી નાખી. એક પાઠ હતો વિજ્ઞાન, હવે બહુ મોટા પાઠ હો ભાઈ. વિજ્ઞાનમાં પાઠ હતો ભાઈ કેવડો 14 પેજનો. એ ઉતાર નાખ્યો. 2 ફેર આપ્યો તો 1 ફેર ઉતાર્યો તો 1 ફેર પાછા આવી જાય આપ્યો. એ ઉતાર નાખ્યો. અને હવે જો સ્પેલિંગ લખી નાખીએ. અને બીજું કઈ લેસન નથી એટલું છે. આપણે તો અગાઉ જ કરી નાખીએ, પણ કોકમાં દરેક પાછળ રહી જાય. બાકી જો લેસન અત્યારે કરી નાખીએ. દુકાને બેઠા મારા પપ્પા ભાઈ દૂધ લેવા ગયા છે. એ કે તું લેસન કરી કે હું દૂધ લેતા આવું. તે દૂધ લેતા લેવા ગયા છે. દૂધ લેવા ગયા. રીંગણીનું ભાઈ બિલમાં આવે હરાજીમાં નાખ્યું ને બિલ લેવા ગયા. લઈને આવે પછી આપણે ગામમાં જાય. અને ભાઈ અત્યારે બપોર વૈસા લેસન થઈ જાય ને તો પછી છે ને ભાઈ રોંઢું આખું હોય રમવું ને ફોનમાં કે તો મજા આવે. એટલે ભાઈ હું બપોર વિચારે લેસન કરી નાખું બધું. કા પછી નિશાળે ફ્રી લેક્ચર હોય ને ત્યારે કરી નાખું. એટલે ઘરે આવીને એટલે આપણે રમવા થાય. પછી હાલો પછી મેળે લેસન કરીને. આપણે ભાઈ લેસન થઈ ગયું બધું. વિજ્ઞાનનું અંગ્રેજીનું લેસન થઈ ગયું ને હવે હજી મારા પપ્પા આવ્યા નથી હજાર 2 થી દૂધ લઈને. અને હવે ભાઈ આપણે વ્લોગનો એન્ડ કરીએ. ત્યાર સુધી ભાઈ બધાને જય દ્વારકાધીશ. સબસ્ક્રાઈબ, લાઈક ને કોમેન્ટ ને કરવાનું ભૂલતા નહીં ભાઈ. ત્યાર સુધી જય દ્વારકાધીશ.